ચાલો વિદ્યાર્થી મિત્રો, good morning again in the second part of unit 5 playing with fire. આપણે આગળ ચાલીએ બાળકો, જ્યાંથી અટકાતા ત્યાંથી આપણે આગળ ચાલીએ છીએ. Incandescent light is produced when a substance is heated so much that it begins to glow. Incandescent પ્રકાશ, ગરમીથી ઉત્પન્ન થતો જે પ્રકાશ છે એને incandescent light કહેવાય. એ પ્રકાશ ક્યારે ઉત્પન્ન થાય છે? when a substance is heated so much that it begins to glow. કોઈ પણ પદાર્થ ઓગળવા માંડે એટલો જ્યારે એને ગરમ કરવામાં આવે ત્યારે incandescent light એ પ્રકાશ પેદા થાય છે. Heat causes the substance to become hot and glow. ગરમી છે ને, ગરમી એ પદાર્થને વધારે ગરમ અને ચળકતો થવા માટેનું કારણ બને છે. Heat causes the substance to become hot and glow. કોઈ પણ પદાર્થને ગરમ થવા, ચળકતો થવા માટે ગરમી છે એ મુખ્ય કારણ બને છે. Initially emitting infrared, શરૂઆત કરો ગરમ કરવાની ત્યારે પહેલા ઇન્ફ્રારેડ, આપણે પ્રાઇમસની ઝાડ તમે જોજો ત્યારે પ્રાઇમસ ચાલુ હોય ને, પહેલા આપણે ભડભડિયો પ્રાઇમસ આવતો, ખબર ચા બનાવવા માટે જૂનો પ્રાઇમસ વાપરતા, એમાંથી જે ફ્લેમ નીકળતી ઇન્ફ્રારેડ કલર કહેવાય. ઇન્ફ્રારેડ કલર શરૂઆતમાં ગરમ કરવામાં આવે છે. પહેલા કેવા પ્રકારનો પ્રકાશ છે ઉત્પન્ન થાય છે? તો કે ઇન્ફ્રારેડ. પછી વધારે ગરમ થાય એટલે રેડ, લાલ કલર થાય. પછી ઓરેન્જ કલર પકડે, ત્યાર પછી પીળો પ્રકાશ થાય, યેલો, એન્ડ વ્હાઇટ લાઇટ, અને છેલ્લે સફેદ પ્રકાશ થઈ જાય. એઝ ઇટ બીકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર, જ્યારે ખૂબ ગરમી પકડી લે કોઈ પણ પદાર્થ ત્યારે છેલ્લે સફેદ પ્રકાશ એમાંથી ઉત્પન્ન થાય છે. When the temperature of a firework is controlled, કોઈ પણ જે ફટાકડો બનાવવામાં આવે છે એનું જે તાપમાન છે એને જ્યારે અંકુશમાં રાખવામાં આવે છે નક્કી કરેલી માત્રામાં, the glow of its metallic substances can be manipulated to be desired color at the proper time. સમજાય બાળકો? શું કહે છે? જ્યારે ફટાકડા બનાવવામાં આવે છે એનું જે તાપમાન છે, ટેમ્પરેચર છે, એને ટેકનિક દ્વારા જ્યારે નક્કી કરેલી માપમાં રાખવામાં આવે છે કે આટલું જ તાપમાન, એવું તાપમાન જ્યારે સેટ કરીને અલગ ટેકનિકથી જ્યારે ફટાકડા તૈયાર કરવામાં આવે છે ત્યારે શું થાય છે? The glow of its metallic substances can be manipulated to be desired color at the proper time. ત્યારે યોગ્ય સમયે યોગ્ય ફટાકડામાંથી યોગ્ય પ્રકારનો મેટેલિક સબસ્ટન્સ અથવા તો કલર, એનો ગ્લો, એની જાય પાર આવે કે આટલું ટેમ્પરેચર જો સેટ કરવામાં આવે ફટાકડામાં તો આ પ્રકારનો જ પ્રકાશ યોગ્ય સમયે કાઢી શકાય, નીકળી શકે, એવા પ્રકારનું આયોજન કરવામાં આવે છે. When the temperature of a firework is controlled, યોગ્ય રીતે જો એને અંકુશમાં રાખવામાં આવે કે આ ફટાકડામાં આટલો જ બ્લેક પાવડર નાખવાનો અને આટલું જ તાપમાન એને આપવાનું, એ નક્કી કરવામાં આવે તો the glow of its metallic substance, એની જ્વાળા, can be manipulated to be desired color at the proper time. તો યોગ્ય સમયે યોગ્ય ઈચ્છિત પ્રકાશ ફેલાવી શકાય કે આ સમયે આવા જ પ્રકારનો પ્રકાશ એ ફાયરવર્ક છોડશે, એવું ગોઠવી શકાય. The principle behind any firework is that
when heat is applied to fuel, the gunpowder, it burns using oxygen. કોઈ પણ ફટાકડો લઈ લો, કોઈ પણ ફટાકડા પાછળનું સામાન્ય ગણિત, સામાન્ય સિદ્ધાંત આવો છે. શું? that when heat is applied to fuel, gunpowder, આપણે જેને બ્લેક પાવડર કહીએ છીએ, જેને આપણે ફાયરવર્ક્સનું ફ્યુએલ કહીએ છીએ, એને જ્યારે ગરમી આપવામાં આવે, કોઈ પણ પ્રકારની એને ગરમ કરવામાં આવે, ગરમી આપવામાં આવે, it burns using oxygen, ત્યારે ઓક્સિજનનો ઉપયોગ કરીને સળગી ઉઠે છે. આ જ કોઈ પણ ફટાકડા પાછળનો સિદ્ધાંત છે. However, છતાં, because the fuel is packed tightly to keep that heat in the burning take place all of a sudden, છતાં પણ ફટાકડાની અંદર જે ફ્યુએલ એટલે કે બ્લેક પાવડર એને એકદમ સખ્તાઈથી, ટાઇટલી એની અંદર એવી રીતે પેક કરવામાં આવે છે તો શું થાય છે? However, because the fuel is packed tightly to keep the heat in the burning takes place all of a sudden, ફટાકડાની અંદર જે દારૂગોળો કે બ્લેક પાવડર એટલો ટાઇટલી ભરવામાં આવે છે કે જેવી એને ગરમીનો સ્પર્શ થાય એટલે તરત જ અચાનક જ એ સળગી ઉઠે છે. It causes the characteristic loud noise, અને એને કારણે જ એક વિશિષ્ટ પ્રકારનો ખાસ પ્રકારનો અવાજ આપણને સાંભળવા મળે છે અથવા તો ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે સૂતળી બોમ્બ છે બાળકો, એકદમ ટાઈટ હોય, તમે જોજો. અને સૂતળી બોમ્બની ઉપર જે રેસા વીટેલા હોય છે તો એના પદાર્થોમાં એને બાઇન્ડર્સ કહે છે, અને એની આગળ જે વાટ મૂકે છે, ટેટાની જે વાટ હોય છે દરેક બોમ્બની, એને શું કહે છે? ઓક્સિડાઇઝર. ઓક્સિડાઇઝર. તો એની અંદર જે બાઇન્ડર હોય છે એને તમે સળગાવો છો ત્યારે મોટા અવાજ સાથે એ અવાજ કરે છે અને કાં તો પ્રકાશ ફેલાવે છે. The actual manufacturing process of firework is simple. ફટાકડા બનાવવાની જે ખરેખર વાસ્તવિક રીત છે, એની જે પ્રક્રિયા છે, ફટાકડા બનાવવાની પ્રક્રિયા, ઉત્પાદન કરવાની જે પ્રક્રિયા છે એ સાદી અને સરળ છે. શું કરવામાં આવે છે? તો રો મટીરિયલ્સ required are fuel, binders, oxidizers and a few other materials. આટલી જ વસ્તુ વપરાય છે ફટાકડા બનાવવામાં. એક તો ફ્યુએલ એટલે શું? ગન પાવડર, બ્લેક પાવડર, પછી બાઇન્ડર્સ એની ઉપર વિટાતા રેસા કે દોરી, અને ઓક્સિડાઇઝર એની વાટ જે સળગી ઉઠે છે. વાટ દ્વારા જ કોઈ પણ પ્રકારનો બોમ્બ કે નાનો ટેટો સળગે છે, એને ઓક્સિડાઇઝર્સ કહેવાય છે. કૌંસમાં લખ્યું છે ટુ મેક ઇટ બર્ન. ફટાકડો ફોડવો કેમ? વાટ તો જોઈએ જ. there must be an oxidizer and a few other materials, અને બીજી કેટલીક વસ્તુઓ કે બીજા કેટલાક પદાર્થો. આ એના મુખ્ય સાધનો છે, એનું રો મટીરિયલ છે ફટાકડા બનાવવા માટેનું. કયું કયું? ફ્યુએલ એટલે બ્લેક પાવડર, બાઇન્ડર, ઓક્સિડાઇઝર. The ingredients are ground and mixed well. એના જે અંદર ફટાકડાની અંદર જે તત્વો વપરાય છે, ઇન્ગ્રેડિયન્ટ વપરાય છે, જે પદાર્થો વપરાય છે, એને દળી નાખવામાં આવે છે. જો ગ્રાઉન્ડ એટલે અહીંયા મેદાન નહીં, અહીંયા ગ્રાઉન્ડ છે, અંગ્રેજીમાં ક્રિયાપદ છે ટુ ગ્રાઇન્ડ, GRIND. આપણે કેમ ગ્રાઇન્ડર હોય છે, એનું ભૂતકાળ અને ભૂતકૃત છે આ ગ્રાઉન્ડ. એને દળવામાં આવે છે, એના આવતા પદાર્થનો ભૂકો કરવામાં આવે છે, એન્ડ મિક્સ્ડ વેલ, અને એનું મિશ્રણ કરવામાં આવે છે. The mixture is pushed through a machine, અને એ મિશ્રણ જે તૈયાર થાય એને એક યંત્રમાંથી પસાર કરવામાં આવે છે. The mixture is pushed through a machine from which it comes out as long rolls or stripes. અને મશીનમાંથી જ્યારે બહાર આવે છે ત્યારે અલગ અલગ પ્રકારના પટ્ટા
અને રોલના સ્વરૂપમાં હાથે હાથે તૈયાર થઈને બહાર આવે છે. And then rolled in cardboards or old newspapers with a fuse. અને પછી વાટ સાથે કાર્ડબોર્ડ ઉપર છાપા હોય છાપા એની સાથે ન્યૂઝપેપરના કટિંગ સાથે એને રોલ કરવામાં આવે છે, ફટાકડાના સ્વરૂપ એનો આકાર આપવામાં આવે છે અને એનું પેકિંગ થાય છે અને બજારમાં આવે છે. આ એની પ્રોસેસ છે બાળકો. આના મશીન આવી ગયા હોય છે, જેમ ઓલા કોઈ પણ પ્રકારની વેફર કે એવું તમે જે ખાતા હો છો તો એની જે પ્રોસેસ હોય છે બનાવવાની, તો કારખાનામાં સીધા એના મશીન એવો હોય છે કે એની અંદર બટેટા જ નાખવામાં આવે છે અને હાથે હાથે બટેટા બફાઈ જાય છે, એનો છોલ નીકળી જાય છે, છોલ એક બાજુ વયું જાય છે, પતરી બની જાય છે. આખી આખી જે પ્રોસેસ છે એનું પેકિંગ થઈ જાય છે, એની મેન્યુફેક્ચરિંગ ને એક્સપાયરી ડેટ છપાઈ જાય છે ને પેક થઈને બાલાજીની વેફર છે બહાર નીકળી જાય છે. આવા સરસ મજાના મશીન આવી ગયા છે. એવા જ યંત્રો ફટાકડામાં પણ હવે આવ્યા છે. તો આ લોકોએ ખાલી મિક્સર કરીને અંદર નાખતા જ હોય, બાકીની બધી પદ્ધતિ યંત્ર દ્વારા ઓટોમેટિક બધી પ્રોસેસ થાય છે. The greatest danger of pyrotechnics is that it deals with fire. બાળકો, આ બહુ મહત્વનો પોર્શન તમારા માટે હવે આવ્યો છે. સૌથી પાયરોટેકનિક એટલે કે સાયન્સ ઓફ ફાયરવર્ક્સ, ફટાકડાનું જે વિજ્ઞાન છે પાયરોટેકનિક, એનું સૌથી મોટું જોખમ કયું છે? The greatest danger of pyrotechnics is that, સૌથી મોટું જોખમ પાયરોટેકનિક્સ નું એ છે that it deals with fire. એનો વ્યવહાર આગ સાથે છે, અગ્નિ સાથે છે. અગ્નિ સાથે રમવાની વાત છે. The industry is notorious for its accidents, whether in the USA, Japan or India. આ ફટાકડાનો ઉદ્યોગ, આ ઇન્ડસ્ટ્રી, આ ઉદ્યોગ એના અકસ્માત માટે કુખ્યાત છે. દરેક વર્ષે દિવાળી આવે ત્યારે જ્યાં ફટાકડા બનતા હોય ત્યાં કોઈ અકસ્માત ન થાય એવું બને જ નહીં. એના માટે આ ઇન્ડસ્ટ્રી, આ ઉદ્યોગ, ફટાકડા ઉદ્યોગ કુખ્યાત છે, નોટોરિયસ છે. whether in the USA, Japan or India. પછી ફટાકડા બનાવવાનો ઉદ્યોગ ગમે ત્યાં હોય, અમેરિકામાં હોય તોય શું, જાપાનમાં હોય તોય શું, અને ભારતમાં હોય તો શું, દરેક જગ્યાએ અકસ્માત માટે બદનામ થયેલો બિઝનેસ. ક્યાંય અકસ્માત થાય જ, કારીગરોને ઈજા થાય, આજુબાજુના વિસ્તારને નુકસાન થાય, માણસો ઘણી વખત મરી પણ જાય. Though the mixture is stable, if kept cool and dry, it can catch fire if heat is accidentally applied through too much friction sometimes, or from a spark or an impact. બરોબર બાળકો, સમજો. Though the mixture is stable, if kept cool and dry, એનું જે ફટાકડામાં ભરવાનું જે મિશ્રણ તૈયાર કર્યું હોય અલગ અલગ કેમિકલ વાળું, એને જો ખુલ્લામાં રાખવામાં આવે તો કેવું હોય છે? ઠંડુ અને સૂકું. શું કહે છે? Though the mixture is stable, if kept cool and dry. મોટે ભાગે ઠંડુ અને સૂકું હોય છે આ મિશ્રણ, ઝટ થઈને આગ પકડતું નથી. પણ આગળ શું કહે છે? It can catch fire if heat is accidentally applied. અકસ્માતે કોઈ આગનો સ્પર્શ થઈ જાય, કોઈ આગ અડી જાય, અથવા તો through too much friction sometimes, ક્યારેક વધારે પડતા ઘર્ષણને કારણે, મશીનના પૈડા કંઈક આવતા છે એના ઘર્ષણને કારણે, એના ફ્રિક્શનને કારણે, or from a spark or an impact, અને ક્યારેક કોઈ વીજતારને કારણે કોઈ સ્પાર્કિંગ થાય, કોઈ ઇલેક્ટ્રિસિટીના વાયરમાં કોઈ જગ્યાએ તીખારો જડે, આવા સમયે આગ પકડી લેતું હોય છે. Scientists are looking for ways of making fireworks safer. વૈજ્ઞાનિકો ફટાકડા બનાવવાની જે રીત છે એને વધુમાં વધુ સલામત કેમ બનાવી શકાય, કયા રસ્તાઓ, કઈ રીત એવી શોધી શકાય
કે ફટાકડા બનાવવાનું સાવ સુલભ અને સરળ બની જાય, ખાસ કરીને સલામત બની જાય, અકસ્માતને ટાળી શકાય, પણ છતાંય અકસ્માત થાય છે. In India, fireworks used to be imported from China. એમ કહેવાય છે ભારતમાં પહેલા ફટાકડાની આયાત ચાઇનાથી કરવામાં આવતી, ચાઇનાથી આપણે ફટાકડા મંગાવતા. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજું વિશ્વ યુદ્ધ થયું ત્યારે એ દરમિયાન these imports were stopped. બીજું વિશ્વ યુદ્ધ થયું ત્યારે ચાઇનાથી જે આપણે ફટાકડાની આયાત કરતા એ આયાતને અટકાવી દેવામાં આવી. And the safety match producers of Sivakasi in Tamil Nadu began manufacturing fireworks for Deepavali. અને ત્યાર પછી પહેલા તો બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ફટાકડાની આયાત જે ચાઇનાથી થતી એને અટકાવી દેવામાં આવી. અને તમિલનાડુનું જે શિવાકાશી છે કે જ્યાં અત્યાર સુધી માત્ર મેચ પ્રોડ્યુસર એટલે દીવાસળીની પેટીઓ બનાવતા કારખાનાઓ હતા, ફટાકડા બનતા નહોતા, એ શિવાકાશીની નો જે ઉદ્યોગ હતો, જે મેચ પ્રોડ્યુસર્સ હતા તમિલનાડુના, એણે ફટાકડા દિવાળી ઉપર બનાવવાનું શરૂ કર્યું. In 1992, the country used about 60 crores worth of fireworks and 60 to 70% of this came from Sivakasi. 1992ની સાલમાં આપણા દેશના લોકોએ આખા દેશે લગભગ 60 કરોડની કિંમતના ફટાકડા છે એનો ઉપયોગ કર્યો, 60 કરોડ, અને એમાંથી 60 થી 70% જેટલા ફટાકડા એ શિવાકાશીમાંથી સમગ્ર ભારતના અલગ અલગ શહેરોમાં આવેલા. In Sivakasi, fireworks are manufactured in a number of small units. શિવાકાશીમાં તમે જાઓ તમિલનાડુના તો નાના ફટાકડા બનાવવાના ઘણા બધા યુનિટ છે, એના દ્વારા ફટાકડાનું ઉત્પાદન કરવામાં આવે છે. એવા સંખ્યાવંત યુનિટ છે. 3 months before the festival, the busiest time for these units. દિવાળીનો તહેવાર આવે એ પહેલા 3 મહિના અગાઉનો જે સમય છે, આ જે યુનિટ છે એનો સૌથી કાર્યરત સમય હોય છે. દિવાળી દાખલા તરીકે હવે દિવાળી નજીક આવી રહી છે, અત્યારે નવેમ્બરમાં દિવાળી હોય ને તો ઓગસ્ટ મહિનાથી આ યુનિટ છે દારૂખાનું બનાવવા માટે ધમધમતા થઈ જાય, ત્યારે માંડ દિવાળી સુધીમાં આખા દેશને ફટાકડા પૂરા પાડી શકે એટલા ફટાકડાનું ઉત્પાદન કરે છે. 3 મહિના અગાઉ શરૂ થઈ જાય છે. Fireworks are transported to every nook and corner of the country. શિવાકાશીમાં, તમિલનાડુના શિવાકાશીમાં ફટાકડા ઉત્પન્ન થાય છે, ત્યાં બને છે, અને દેશના એક ખૂણા સુધી આ ફટાકડા છે ટ્રાન્સપોર્ટ કરીને પહોંચાડવામાં આવે છે પરિવહન દ્વારા. The working conditions of these units are, however, far from satisfactory. છતાંય શિવાકાશીની અંદર આ યુનિટની અંદર જે ફટાકડા બનાવવામાં આવે છે એની જે અત્યારે ફટાકડા બનાવવાની કામ કરવાની જે શરતો છે, એની વર્કિંગ કન્ડિશન છે, આજે પણ સંતોષકારક નથી. આજે પણ શક્યતા અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા વચ્ચે એના કારીગરો છે કામ કરતા હોય છે. There are very few testing facilities for quality or uniformity and hardly any safety measures in force. આપણા દેશની નબળાઈ છે. There are very few testing facilities for quality or uniformity. જે ફટાકડા બનાવ્યા છે એની ગુણવત્તા સારી છે કે નહીં, એક સમાન છે કે નહીં, એક સાથે એક જ પ્રકારના ઝાઝા ફટાકડા બનાવ્યા તો બધાની અંદર સમાનતા છે કે નહીં. ઘણી વખત એવું બને છે બાળકો કે આપણે કરતા હોઈએ ફૂલઝર કે કરતા હોઈએ દાડમ અને દાડમ ફાટે છે, આવું બને છે. તો એની યુનિફોર્મિટી કે એની ક્વોલિટી ચેક કરવાની કોઈ ટેસ્ટિંગ ફેસિલિટી, એની માપન કોઈ પદ્ધતિઓ કે માપ માટેની કોઈ
સવલતો નથી, એવી કોઈ સગવડતાઓ નથી, and hardly any safety measures in force. આજે પણ સલામતીની કોઈ ખાસ પદ્ધતિઓ હજી પણ અમલમાં નથી. This is why we hear of accidents in Sivakasi year after year. લગભગ દર વર્ષે, આ વર્ષે બીજે વર્ષે, ત્રીજે વર્ષે આપણે શિવાકાશીની અંદર અકસ્માત વિશે સાંભળીએ છીએ. આ જ કારણ છે. It is very difficult to get information on how to manufacture fireworks. શું કહે છે? It is very difficult to get information on how to manufacture fireworks. ફટાકડા કઈ રીતે ઉત્પાદન કરવું ફટાકડાનું, એના માટેની it is very difficult to get information. એના વિશેની માહિતી મેળવવી બહુ અઘરી છે. ફટાકડા કેમ બનાવવા એના વિશેની માહિતી પ્રાપ્ત કરવી બહુ અઘરી છે. It is very difficult to get information on how to manufacture fireworks. શું કામ અઘરી છે? Because it is not considered safe to give everybody the details. ફટાકડા બનાવવાની રીત, એની વિગત બધાને સમજાવી કે વિગત બધાને આપવી એ સલામતી ભરેલું નથી, તો ગમે એનો મિસયુઝ કરી શકે. એટલા માટે ફટાકડા બનાવવાની રીત એ જાણવી બહુ અઘરી છે, કોઈને સમજાવવામાં આવતી નથી, એને ગુપ્ત રાખવામાં આવે છે. જે ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો હોય એને જ ખબર હોય. Only a very few reliable persons are taught this art. કેટલાક વિશ્વાસપાત્ર જે માણસો છે, ભરોસાપાત્ર માણસો છે, લોકો છે, એને જ આ ફટાકડા બનાવવાની આર્ટ, કલા એ શીખવવામાં આવે છે. આગળ, in many countries fireworks are not allowed to be used by individuals. કેટલાય દેશો એવા છે વિશ્વમાં કે જ્યાં વ્યક્તિઓને ફટાકડા જાતે ફોડવાની, દારૂખાનું વાપરવાની સંમતિ આપવામાં આવતી નથી. સમૂહમાં કામ કરવું, એક વ્યક્તિએ ફટાકડા ન ફોડવા. આપણે જેમ બાળકો એકલા ફોડતા હોય, મા બાપ કે વડીલો કે પરિવાર હાજર ન હોય ત્યારે અકસ્માત થવાની શક્યતા સૌથી વધારે છે. એટલે વિદેશની અંદર આવી છૂટછાટ આપવામાં નથી આવતી કે કોઈ ઇન્ડિવિડ્યુઅલ ફટાકડા ફોડી શકે એકલો. Only community displays specially organized with the help of experts are allowed. શું કહે છે? Only community displays. કોઈ પણ ફટાકડા ફોડવા માટેનો ડિસ્પ્લે યોજવામાં આવે તો સમૂહમાં લોકો હોય, આખો સમાજ જોડાય અને ત્યાં પાછા નિષ્ણાત લોકો હાજર હોય, એની ઉપસ્થિતિ હોય, ત્યાં ફટાકડા ફોડવાનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે અને એને જ મંજૂરી આપવામાં આવે છે. વિદેશની અંદર એક્સપર્ટની હાજરીમાં જ ફટાકડા ફોડવા માટેની હા પાડવામાં આવે છે. A great deal of care is taken for safety at this displays. ફટાકડાનું જ્યારે પ્રદર્શન યોજાય એ આનંદ માટે હોય છે, ઇટ્સ ફોર જોય, ત્યારે ખૂબ જ સલામતી જળવાય એવું ધ્યાન રાખવામાં આવે છે. ક્યાં? દુનિયાના ઘણા દેશોમાં. However, છતાં, since even children are allowed to play with fireworks in India, it is important to observe certain safety rules. બાળકો આટલો ભાગ તમારે ખાસ સાંભળવાનો છે. છતાંય વિદેશમાં કોઈ જગ્યાએ બાળકોને સ્વતંત્ર દારૂખાનું ફોડવાની છૂટ નથી. એક્સપર્ટની હાજરી હોય છતાંય સેફટી મેજર્સ આર ટેકન. અને ભારતમાં however, છતાં, since even children are allowed to play with fireworks in India, બાળકોને પણ ફટાકડાની સાથે રમવા માટે છૂટા મૂકી દેવાની છૂટ આપવામાં આવે છે. It is important to observe certain safety rules. જ્યારે બાળકોને ફટાકડા ફોડવાની, ફટાકડા સાથે, આગ સાથે કાયદેસર રમવાની છૂટ આપવામાં આવે છે ત્યારે કેટલાક સલામતીના જે નિયમો છે એનું પાલન થવું જ જોઈએ, નહીતર ઘણા બધા અકસ્માતો થવાની શક્યતા ભારતમાં છે. ફાયર
should be stored, handled and lit with care. બાળકો હવે સાંભળજો, તમારું this is for you. ફટાકડા ક્યાં સ્ટોર કરવા? સલામત જગ્યાએ સાચવીને મૂકવા જોઈએ, સ્ટોર કરવા જોઈએ. જ્યારે હાથમાં લઈને ફટાકડાને ફોડવા જાઓ છો, કોઈ પણ પ્રકારે જ્યારે તમે ફટાકડાને હેન્ડલ કરો છો, પછી દાડમ હોય, રોકેટ હોય, સૂતળી બોમ્બ હોય કે કોઈ પણ દારૂખાનાનો પ્રકાર લઈ લો, યુ હેવ ટુ હેન્ડલ ઇટ. જ્યારે તમે એને હેન્ડલ કરો છો, એનો ઉપયોગ કરો છો, ફોડવા જાઓ છો ત્યારે અને એને જ્યારે સળગાવો છો, આ ત્રણેય પ્રક્રિયા, એને સ્ટોર કરવાની પ્રક્રિયા, દારૂખાનું ઘરમાં ક્યાં મૂકવું, સલામત સ્થળે મૂકવું, સલામતીથી એને હેન્ડલ કરવું, પકડવું અને સલામતીથી સળગાવવું, આ ત્રણેય બાબતનું ધ્યાન ફરજિયાત બાળકો તમારે રાખવાનું છે. દિવાળી આવી આવે છે, દીપાવલી ઇઝ રાઉન્ડ ધ કોર્નર. Be very careful, be very watchful. Then only you have learned this lesson in real sense, isn't it? Fireworks should be stored, handled and lit with care. They should never be stored or unpacked near a flame, gas cylinder or heater. ઘરમાં હીટર હોય, ગેસ સિલિન્ડર તમારું પડ્યું હોય કે કોઈ પણ જગ્યાએ આગ હોય, જ્વાળા કોઈ જગ્યાએ હોય, ત્યાં કોઈ પણ સંજોગોમાં દારૂખાનું તમારું છે એને સ્ટોર સાચવીને મૂકવું જોઈએ નહીં, નહીંતર સળગી ઉઠે આખા ઘરમાં. One should never wear long, loose clothes or nylon clothes when lighting crackers. ફટાકડા ફોડો, ફટાકડાને સળગાવો ત્યારે વસ્ત્રો પણ તમારે નાયલોનના વસ્ત્રો, ઝીણા વસ્ત્રો, લૂઝ વસ્ત્રો પહેરવાના નથી. જે ફટ દેને સળગી ઉઠે, આગ અડે ત્યારે સળગી ઉઠે એવા પતલા કે નાયલોનના કપડા ફટાકડા ફોડો ત્યારે નહીં પહેરવાના. And since the powder in crackers is poisonous, they should never be carried loose in your pocket or in your hand. કોઈ પણ ફટાકડામાં જે બ્લેક પાવડર વપરાય છે, ગન પાવડર વપરાય છે બાળકો, એ પોઈઝનસ હોય છે, ઝેરી હોય છે. એટલે એ ફટાકડાને ક્યારેય તમારા હાથમાં કે તમારા ખિસ્સામાં, લૂઝ ફટાકડા, બે બોમ્બ ખિસ્સા મૂકીને ભાગ્યા, એમ ક્યારે પણ રાખવાના નહીં, ક્યારે રાખવા જોઈએ નહીં. Also, fireworks should never ever be lit inside a house. ઘરની અંદર ક્યારેક કોઈ પણ પ્રકારે તમારે ફટાકડા સળગાવવા જોઈએ નહીં. ઘણા બાળકો આવા પ્રકારની ગંભીર ભૂલ કરતા મેં જોયા છે. ઓસરીમાં ઊભા ઊભા ફટાકડો, મમ્મી પપ્પા અને ઘરના સભ્યો, દાદા દાદીમાં બેઠા હોય ને સાવ ઉંબરાની અંદર મોટો સિંદરી બોમ્બ ફળગાવી નાખે, ત્યાં રોકેટ કરી નાખે. રોકેટનું કેવું છે કે તમે મોઢું આમ રાખ્યું હોય અને વાટ સળગાવો, રોકેટ છે મોઢું ફેરવે, આમની બદલે આમ જાય તો ત્યાં આપણા દાદા, આપણા મમ્મી, આપણો નાનો ભાઈ ઘોડિયામાં સૂતો હોય, કોઈ બેઠું હોય, સીધું જ રોકેટ એની આંખમાં કે એના મોઢા ઉપર આવે. તમે હા ઉમરામાં સળગાવોથી ઘરમાં જ કહેવાય. તો ઘરની અંદર જ હવાય કે ખાસ કરીને રોકેટ કે સૂતળી બોમ્બ, આવા દારૂખાનું ઘરમાં લાવવું જ નહીં. પ્રકાશ ફેલાવે એવા પ્રકારનું જ દારૂખાનું ઘરમાં લાવવું બાળકો. દીપાવલી is a festival of light which will bring light in your life. પ્રકાશનું પર્વ છે, બોમ્બ ધડાકાનું ખાલી નથી. મોટા ભાગના તમારી ઉંમરના બાળકો બ્લાસ્ટ થાય એવા પ્રકારના ફટાકડા લઈ આવે છે અને મોટે ભાગે વાંધો નથી આવતો, પણ ક્યારેક આવું જોખમ ક્યારેક આવે અને આવે ત્યારે આપણા પરિવારની ઉપર એવી આફત આવે છે કે એની વાત જવા દો, પછી આપણને સમજાય છે કે હા હા મોટી ભૂલ થઈ ગઈ, પણ ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે બાળકો. એટલે our Deepavali is coming round the corner now, so be very careful, be very watchful, okay, for lighting the firework. Also, agar ke fireworks should never ever be hit inside a house.
ઘરની અંદરના ભાગમાં ક્યારે ફટાકડા સળગાવવા કે ફોડવા નહીં. નેવર બેન્ડ ઓવર એ ફાયરવર્ક when you are lighting it, and never use fireworks to frighten people. જો આવા બે પ્રકારના બનાવ બાળકો બને છે. એક તો શું કહે છે, તમે જ્યારે ફટાકડો ફોડો, ફટાકડાનો સળગાવવા જાઓ, જ્યારે વાટ સળગાવવા જાઓ ત્યારે ફટાકડાની ઉપર આ બેન્ડ થઈ છે ને, આપણે આ વાંકા વળી જાય છે વાટ સુધી. દૂર રહીને ફટાકડો સળગાવો. હવે એનાય સાધનો મળે છે. આમ દૂર રહીને ફટાકડો, તમારી અને ફટાકડાની વચ્ચે ડિસ્ટન્સ, જેમ અત્યારે આપણે ડિસ્ટન્સ રાખીએ છીએ ને, બે વ્યક્તિ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ શબ્દ વપરાય છે, એમ ફટાકડા વચ્ચે તમારી વચ્ચે ડિસ્ટન્સ રાખવાનું છે. સેજ દૂર ઉભા રહીને ફટાકડાને લાઇટ કરવાનો છે, સળગાવવાનું છે, જેથી કરીને અકસ્માત થવાનો ભય છે એ ટળે. બે વસ્તુ કીધી, નેવર બેન્ડ ઓવર એ ફાયરવર્ક, ફટાકડાની ઉપર કોઈની વાંકા ન વળો. when you are lighting it, જ્યારે તમે એને પેટાવો છો, સળગાવો છો, વાટ સળગાવો છો ત્યારે. and never use fireworks to frighten people, અને ફટાકડાનો ઉપયોગ લોકોને ગભરાવવા માટે ક્યારેય ન કરો, બીજા લોકોને બીવડાવે છે. ખાસ કરીને રોકેટમાં મેં મારા ગામમાં આ જોયું છે. ગામના ચોરામાં વૃદ્ધ માણસો જતા હોય તો જુવાની આ રોકેટ સળગાવીની સામે આમ રાખે, હાથમાં પકડે રોકેટ, બીજો છોકરો સળગાવે ને આમ રોકેટને મૂકી દે, તો સામેના માણસ બિચારા દાદા હોય, ગઈઢા દાદા દાદીમાં, કોઈ ગામડામાં છાશ લેવા જતા હોય, હાલી જતા હોય, એના મોઢા ઉપર, શરીર ઉપર, કપડા ઉપર સીધું રોકેટ આવે અને વૃદ્ધ માણસો, ગામના માણસો દાઝી ગયા, ઝઘડા થયાના દાખલાઓ છે. આવી બહાદુરી આપણે કોઈ કરવાની નથી. લોકોને ડરાવવા માટે નહીં, ફ્રાઇટન પીપલ એટલે લોકોને ગભરાવા, લોકોને ભયભીત કરવા માટે ફટાકડા ફોડવાના નથી. ફટાકડા ફોડવાના છે આનંદ માટે. દીપાવલી ઇઝ ફોર જોય એન્ડ ઇનોસન્ટ જોય. બરોબર? નૈસર્ગિક અને નિર્દોષ આનંદ માટે આપણે ફટાકડા ફોડવાના છે. અને લાઈટ ફેલાવે, પ્રકાશ ફેલાવે એવા ફટાકડા જ ફોડજો બાળકો, એટલે આપણને પરિવારને બધાને આનંદ આવે અને અકસ્માત થવાની શક્યતા સાવ ઘટી જાય અને દિવાળીનું પર્વ હોંશે હોંશે તમે ઉજવી શકો. આટલું ધ્યાન રાખવાનું. If in spite of being careful you do get a burn, go to a doctor instead of applying oil or ointment. તમે ગમે એટલી કાળજી રાખો છતાંય, તમારી કાળજી રાખવા છતાંય કંઈક બને છે, છતાંય તમે દાઝો છો, તો તમારી હાથે હાથે ઊંટ વૈદા નહીં કરવાના. કોઈ ઓઇલમેન્ટ, કોઈ ઘરે ઘરે બનાવેલું કોઈ પણ ઓઇલનો ઉપયોગ કરવો, કોઈ દવાનો ઉપયોગ કરવો, એની બદલે ઘરે કોઈ ઓઇલ કે કોઈ મલમનો ઉપયોગ તમારી જાતે કરવાનો નહીં. તમને એમ લાગે કે કાળજી રાખવા છતાંય દાઝી ગયા, છતાંય તમે દાઝી જાઓ છો, કાળજી રાખવા છતાંય બીજાની બેકાળજીને કારણે દાઝી જાઓ છો, એવું કદાચ બને છે બાળકો, તો તમારી હાથે કોઈ મલમ પટ્ટી કર્યા વગર, કોઈ ઊંટ વૈદું કર્યા વગર સારા ડોક્ટર પાસે જતા રહેજો. અને છેલ્લે, with care and consideration we can make our favorite festival a much safer one. બસ કાળજી સાથે, અને આ વસ્તુ આપણી પોતાની નક્કી કરેલી માન્યતા છે. આપણું જે એમ માનીએ છીએ કે મારે દ્રઢ માન્યતાથી નક્કી કરવાનું છે કે મારે વોચફુલી અને કેરફુલી આ દિવાળી દરમિયાન ફટાકડા ફોડવાના છે. મારી અને મારા પરિવારની સલામતી ન જોખમાય એનું મારે ધ્યાન રાખવાનું છે. With this consideration and care, we can make our favorite festival a much safer one. આપણે આપણા તહેવારને વધુ સુરક્ષિત બનાવી શકીએ છીએ. This is all from your, this is your unit number 5. Unit number 5 is over. Now, as I told you during the lesson, that Deepavali is round the corner. In no time, Deepavali will arrive.
So it's your prime duty, students, to enjoy the Diwali. You have to be watchful and careful while lighting fireworks. So happy Diwali in advance, because we have taught this lesson of Deepavali. So many hearty congratulations for the upcoming Deepavali festival. It's after a month or so, but this is in advance. So this is all from here, virtual class, English virtual class from Janata Vidyalaya Jalia. Bye.